અંતે મહેસાણા લોકસભા બેઠકનું જે કોકડું ગૂંચવાયું હતું તે ઉકેલાયું છે। હરિભાઈના નામની જાહેરાત બાદ જે ભાજપ દ્વારા હરિભાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ કોંગ્રેસ જે છે તે ઉમેદવાર જાહેર નથી કરી રહી, ત્યારે અંતે આજે કોંગ્રેસ દ્વારા જે છે તે રામજી જે ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। રામજીભાઈ છે આપણી સાથે, આપણે તેમની સાથે જ વાત કરીશું। રામજીભાઈ, પાર્ટી દ્વારા આપના ઉપર કરસ ઢોળાયો છે, શું કહેશો? પહેલાં તો મારી કોંગ્રેસ પાર્ટીના તમામ મોવડી મંડળ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા સાહેબ, ભરત સોલંકી સાહેબ, જગદીશભાઈ ઠાકોર સાહેબ, શૈલેષ પરમાર સાહેબ, તમામ મોવડી મંડળનો હું ખૂબ આભાર માનું છું કે મહેસાણા લોકસભામાં મારા પર વિશ્વાસ મૂકી અને મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો। એ બદલ પહેલાં સૌપ્રથમ મારા તમામ મહેસાણા જિલ્લાના તમામ પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, તમામ કોંગ્રેસના સૌ આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું। રામજીભાઈ, લોકસભાની મહેસાણા લોકસભાની વાત કરીએ તો ઠાકોર સમાજનું અને પાટીદાર સમાજનું બેના જે છે તે મતોનું પ્રભુત્વ રહેલું છે, બે સમાજનું પ્રભુત્વ રહેલું છે, અને આ લોકસભામાં સીધી ઠાકોર વર્સિસ પાટીદારની જંગ જોવા મળશે, તો શું કહેશો? પહેલાં તો આપને માધ્યમથી જ જાણ કરું છું કે અગાઉના જોઈએ છે તો ઠાકોર સમાજને લગભગ 1998માં ટિકિટ લાસ્ટમાં અમારા ઠાકોર સમાજને મળેલી ટિકિટ હતી,